2025નું વર્ષ પૂર્ણતાને આરે છે અને આખા વર્ષમાં સૌથી વધુ ચર્ચા રહી હોય તો સોના ચાંદીના ભાવ. આપણા બાપદાદાએ કહ્યું છે કોઈ બહુ કમાતું હોય ને તો એના માટે કહેવાય છે કે આને ચાંદી જ ચાંદી છે, પણ હકીકત એ છે કે ચાંદીના ભાવે આ વખતે તમામને ચાંદી કરાવી છે આખા વર્ષમાં જેમને સમયસર ચાંદી ખરીદી છે. ચાંદીનો ભાવ સતત વધતો રહ્યો, પણ હવે વર્ષના અંત તરફ જઈએ છીએ ત્યારે ચાંદીની ચમક ધીમી પડી છે. આજે તો જબરજસ્ત ધીમી પડી છે. આજે જ્યારે સવારે બજાર ખુલ્યું ત્યારે ચાંદીનો ભાવ થોડોક ઉચકાયો અને બધાને લાગતું હતું કે જે ટ્રેન્ડ સેટ થયો છે ચાંદીનો ભાવ આસમાને જવાનો એ વધુ આગળ વધશે, પરંતુ ત્યારબાદ સ્થિતિ બદલાઈ. MCX પર જે ચાંદીનો ભાવ વધીને 2,54,000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો તે બપોરે તેનો કડાકો થયો અને ચાંદીના ભાવમાં લગભગ 20,000 રૂપિયાથી પણ વધારાનો ઘટાડો થયો. 1 કિલોએ 20,000 રૂપિયા ચાંદી તૂટ્યું છે. ચાંદીનો ભાવ ઘટીને 2,32,663 રૂપિયા પહોંચ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 10 ગ્રામ સોનાની કિંમત 205 રૂપિયા વધીને 1,38,161 પર પહોંચી છે. ચાંદીના ભાવ જબરજસ્ત ઘટ્યા છે, કડાકો આવ્યો છે, એક મોટું કરેક્શન આવ્યું છે. વર્ષનું અંત છે એટલે સર્વેયું જે કરીશું ત્યારે 3 દિવસ પહેલાં જે લાગતું હતું કે ચાંદીમાં આટલા ટકા રિટર્ન, એમાં થોડો ઘણો ઘટાડો થશે એ નિશ્ચિત છે. પણ હા, એ હકીકત છે કોઈ પણ વ્યવસાય કરતાં, કોઈ પણ કોમોડિટી કરતાં ચાંદીમાં નિવેશ આ વર્ષે ચાંદી કરનારું સાબિત થયું છે.